ગુજરાતમાં હાલ કોઈ ચૂંટણી નથી, પરંતુ તેમ છતાંય ભાજપમાં હલચલ જોવા મળી રહી છે. ભાજપમાં હલચલનું કારણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદ અને આ પદ માટે ખૂબ જ હલચલ પણ જોવા મળી રહી છે અને સાથે લોમ્બિંગ પણ ચાલી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ એક નામની સ્પષ્ટતા નથી થઈ અને એવું પણ નથી સામે આવી રહ્યું કે કોઈ એક નામ કે જે ચર્ચામાં રહેલું હોય અને ખૂબ આગળ ચાલી રહ્યું હોય. પરંતુ અત્યારે આ તમામોની વચ્ચે એક એવું નામ પણ છે કે જે આ તમામ નામોની લિસ્ટની અંદર પણ છે અને ચર્ચાની અંદર પણ છે, અને જે નામ છે રાજ્ય સરકારની અંદર ચાલુ મંત્રી અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા. જગદીશ પંચાલે ગુજરાત ભાજપ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. જો કે આ રેસમાં પૂર્ણેશ મોદીનું પણ નામ છે, પરંતુ પસંદગીનો કળશ કઈ બાજુ જાય છે તે મહત્વનું રહેશે. જગદીશ પંચાલ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજી વાર મંત્રી બન્યા અને સાથે જ અમદાવાદ શહેરમાંથી ભાજપે તમામ ધારાસભ્યોને વર્ષ 2022માં બદલી દેવાયા હતા. ત્યારે તેમની સીટ નક્કી હોવાના અનેક જગ્યાએ બેનરો પણ લાગ્યા હતા. અને જો કે અમદાવાદ શહેરના 16 જેટલા ધારાસભ્યોમાંથી 10 કરતાં વધારે ધારાસભ્યોની જ્યારે ટિકિટ કપાઈ હતી, પરંતુ તેમની ટિકિટ અને તેમનું મંત્રીપદ એમનું એમ જ રહ્યું હતું, કેમ કે તે એક કોઈની ગુડ બુકની અંદર સામેલ હતા અને તેમની કામગીરી એ નિર્વિવાદિત પણ જોવા મળી હતી. હવે જ્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની રેસમાં જેમનું નામ ચાલી રહ્યું છે તેવા જગદીશ વિશ્વકર્માની જ્યારે રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો 12 ઓગસ્ટ 1993ના રોજ જન્મેલા જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત યુનિવર્સિટીમાંથી BAનો અભ્યાસ કરેલો છે અને સાથે જ વેપારી માણસ છે. શરૂઆતના તબક્કામાં તેઓ ભાજપના કાર્યકર તરીકે જોડાયા હતા અને વર્ષ 1988માં પહેલી વખત તેમને એક જવાબદારી સોંપવામાં આવી. 1988માં ઠક્કર બાપાનગર વિસ્તારમાં બૂથ પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં એક રાજકીય સફરની શરૂઆત થઈ અને એ શરૂઆતથી જગદીશ પંચાલ ધીરે ધીરે આગળ વધતા ગયા અને ત્યારબાદ જગદીશ પંચાલે ગુજરાત ભાજપમાં ઉદ્યોગ સેલના કન્વીનર તરીકે પણ સારી એવી કામગીરી કરી ચૂક્યા હતા. ઉદ્યોગ સેલની સારી એવી કામગીરીના કારણે અને સાથે જ અમદાવાદ શહેરની અંદર પૂર્વ વિસ્તારની અંદર પોતાની પકડ અને પ્રભુત્વ સારું હોવાના કારણે તેમને વર્ષ 2012ની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. સારી છાપ અને ભાજપના મોવડી મંડળ સુધી પહોંચી અને એ જ છાપના કારણે આખી આ જગદીશ પંચાલની સારી એવી છબી એ ગુજરાત નહીં પરંતુ દિલ્હી સુધી સારી એવી પહોંચી હતી. હવે વાત કરીએ તેમની નિકોલ વિધાનસભાને લઈને, કેમ કે આ બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી અને ત્યારથી જ અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત થતી આવે છે. વર્ષ 2012માં ચૂંટણીમાં જ્યારે પહેલી વખત આ બેઠક નિર્માણમાં આવી તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જગદીશ પંચાલને મેદાને ઉતાર્યા હતા. જોકે સામે પક્ષે કોંગ્રેસમાંથી નરસિંહ પટેલે 49,302 મત મેળવ્યા હતા. જોકે જગદીશ પંચાલે પહેલી વખત અસ્તિત્વમાં આવેલી આ નિકોલ બેઠકની અંદર 88,867 જેટલા મત મેળવ્યા હતા. જોકે કોંગ્રેસના નરસિંહ પટેલને 39,000 મત મળ્યા હતા અને આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની વર્ષ 2012ની અંદર જીત થઈ. 2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો નરસિંહ પટેલે ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2017ની ચૂંટણીમાં જગદીશ પંચાલે કોંગ્રેસના ઉમેદવાર અને યુવક કોંગ્રેસના પૂર્વ યુવા પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને હરાવ્યા હતા. જગદીશ પંચાલને 2017ની ચૂંટણીમાં 87,764 જેટલા મત મળ્યા હતા. જોકે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે 62,000 મત મળ્યા હતા. જ્યારે ઇન્દ્ર વિજયસિંહને અધધ મત મળતા એ આખા મામલાની ચકાસણી જે છે, તપાસ જે છે તે ચાલી રહી હતી કે કોંગ્રેસને આ બેઠક ઉપરથી વધુ મત મળવાનું કારણ શું. જોકે 2017ની અંદર કોંગ્રેસને આ મત મળ્યા એ મતની સરખામણી 2012ની સરખામણીએ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જીતની સરસાઈ ઘટી હતી અને જીતની સરસાઈ ઘટીને ભાજપનો વિજય એ 24,880 મત થયો હતો. ભાજપની સરસાઈ ઘટવા પાછળનું એક કારણ પાટીદાર અનામત આંદોલનની ભૂમિકા હોવાનું પણ માનવામાં આવે છે. જોકે 2022ની ચૂંટણીમાં નિકોલ બેઠક ઉપરથી ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જગદીશ પંચાલ ઉપર ભરોસો મૂક્યો હતો અને કળશ તેમના ઉપર જ્યારે વધાવ્યો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રણજીત બારડ સામે 54,000 કરતાં પણ વધુ મતની લીડ સાથે વિજય થયો હતો.
જગદીશ પંચાલ એ અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠક પરથી 2012, 17 અને 22માં ભારે મતની સરસાઈથી જીતતા આવ્યા છે. જોકે જગદીશ પંચાલે તેમના મત વિસ્તારમાં અનેક વખત તેમની વિરોધીમાં બેનર પણ લાગ્યા હતા. તેમ છતાંય તેમની સારી કામગીરી હોવાના કારણે સતત ટર્મથી તેમને ટિકિટ પણ આપવામાં આવી છે. આ સાથે વિસ્તારના સંગઠનમાં પણ તેમનો સારો એવો પ્રભાવ હોવાના કારણે કાર્યકર્તાઓ પણ એક્ટિવ રહે છે. કદાચ એટલા માટે જ 2022ની ચૂંટણી સમયે નિકોલ વિસ્તારના કાર્યકર્તાઓ સાથે મળીને વિધાનસભાની ચૂંટણીમાં નિકોલ બેઠક માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન એક નામ આપ્યું હતું અને એ નામ હતું જગદીશ પંચાલનું. જગદીશ પંચાલે અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે, જેમાં તેમને અમદાવાદ શહેર કોર્પોરેશનની ચૂંટણીમાં અત્યાર સુધીનું ભૂતોનું ભવિષ્ય પરિણામ લાવ્યા હતા અને તેના કારણે જ ક્યાંક તેમની અમદાવાદ શહેરમાં બીજી વખત ટિકિટ મળી, એટલે કે વર્ષ 2022ની વાત છે. મંત્રીપદ પણ મળ્યું. જોકે હવે તેમનું નામ ચર્ચામાં એટલા માટે આવ્યું છે કેમ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડમુખના એક નેતા પણ છે અને સાથે જ તેઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીની આ રેસ જે ચાલી રહી છે તેમાં મોખરે છે. એએમસીની છેલ્લી ચૂંટણીમાં તેમનું યોગદાન કે જેના કારણે એએમસીમાં સૌથી વધુ સીટો આવી અને તેની ઉજવણી ગાંધીનગરથી દિલ્હી સુધી થઈ અને તેનું પરિણામ તેમને મંત્રીપદ મળ્યું. જોકે હવે તેમની એ જ કામગીરીને લઈને પણ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ મળે તો નવાઈ ના કહી શકાય, કેમ કે વર્ષ 2020 અને 21 દરમિયાન અમદાવાદ શહેરની અંદર અમદાવાદ કોર્પોરેશનની જે ચૂંટણી યોજાઈ હતી એ ચૂંટણીની અંદર ખૂબ જ સારું યોગદાન આવ્યું હતું કે જેના કારણે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષના નામ તરીકે માત્ર ગણ્યા ગાંઠી જેટલી સીટો જ રહેવા દીધી હતી. જ્યારે આ પરિણામ આવ્યું એ પરિણામ આવતાની સાથે જે નક્કી થઈ ચૂક્યું હતું કે જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ક્યાંક સ્થાન મેળવે છે. જોકે ભૂપેન્દ્ર પટેલની સરકાર બની અને સરકારની અંદર બીજી વખત જગદીશ પંચાલ એ મંત્રી બન્યા. પહેલી વખત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર જે છે તેમના રાજીનામા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા હતા. જોકે વર્ષ 2022ની ચૂંટણી બાદ પણ ભૂપેન્દ્ર પટેલ ઉપર કળશ જ્યારે ઢોળાયો પસંદગીનો તે દરમિયાન પણ જગદીશ પંચાલે શપથ લીધા હતા. દેશની અંદર પહેલી વખત જે ખાતું બનાવવામાં આવ્યું હતું સહકારિતા, એ ખાતાની ગુજરાતની જવાબદારી પણ જગદીશ વિશ્વકર્મા પાસે છે. એટલા માટે જ ક્યાંક તેમના ઉપર હવે ગુજરાત પ્રદેશ અધ્યક્ષના પદ માટેના કળશ ઢોળાઈ શકે તેવી શક્યતાઓ છે. જો આ શક્યતા એ હકીકતમાં બદલાય છે તો આખી આ ઘટનામાં કોઈ નવાઈની વાત નથી. એટલા માટે નવાઈની વાત નથી કે જગદીશ પંચાલે અમદાવાદ શહેર કોર્પોરેશનના સંગઠનના પ્રમુખ તરીકે એટલે કે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે એ 3 વર્ષની એ સારી એવી જવાબદારી નિભાવી છે અને એ જ જવાબદારીના કારણે તેમને અમદાવાદની અંદર સારું એવું પરિણામ પણ લાવીને બતાવ્યું છે. જો કે હવે જો તેમના ઉપર આ પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તો CR પાટીલના એ નિવેદન પર ગૌર કરવાનું રહેશે કે કોઈ પણ એક વ્યક્તિ પાસે એક જ પદ હોવું જોઈએ. જો જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની રેસમાં ચાલી રહ્યા છે અને જો અધ્યક્ષ માટેની પસંદગીનો કળશ તેમના પર ઢોળાય છે તો ક્યાંક મંત્રી પદની અંદરથી તેમે પોતાનું નામ પણ પરત ખેંચવું પડે. આપને શું લાગી રહ્યું છે જગદીશ વિશ્વકર્માના ટ્રેક રેકોર્ડ પરથી? તેમની આ સારી કામગીરી અને ગુડ બુકમાં તેમનું નામ હોવું એના કારણે ક્યાંક ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી તેમના સિરે આવી શકે કેમ? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.